વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને સીતારામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રામ મંદિરનું ભાવભેર નવનિર્માણ કાર્યમાં રામ જન્મોત્સવની તડામાર તૈયારીઓ શોભાયાત્રા સહિત અનેક ધાર્મિક ધૂન કીર્તન સાથે ચૈત્ર માસ અંતર્ગત રામ મંદિરને નવા રૂપ રંગ સાથે રામ જન્મોત્સવ ઉજવાશે। ગીર સોમનાથ વેરાવળ શહેરમાં પવિત્ર ચૈત્ર માસ અંતર્ગત કૃષ્ણનગરમાં આવેલા સીતારામ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિરને નવનિર્માણ કાર્ય માટે તત્પર અગ્રેસર રહી દિવસ રાત જોયા વગર પરમ પૂજ્ય સ્વભાનુબા તેમજ સ્વ મોહન બાપુજીના આશીર્વાદ અને પ્રેરણા સાથે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ મોડી રાત્રે સવારના 4 વાગ્યા સુધી રામ મંદિરને રિનોવેશન કાર્ય કરેલ હોય તેમજ દરવાજાઓ મોટા પહોળા કરેલ છે, જેથી દર્શનાર્થીઓને સુંદર વ્યવસ્થા થાય હેતુસર કલાકારોની જેમત સાથે કામકાજ પાર પાડી સુંદર નવા રૂપ રંગની સમજાવટ સાથે રામ જન્મોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે, જેમાં ધૂન કીર્તન સાથે રામ જન્મોત્સવની વિશાળ શોભાયાત્રાનું આયોજન કર્યું છે। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। સીતારામ આજથી ચાલુ થતો રામનવમીનો પર્વ અમે વર્ષોથી રામનવમીના પર્વ પહેલાં જે રામ મંદિર હોય છે મેન અમારું એના હું પ્રમુખ છું સીતારામ સેવા ટ્રસ્ટના। ત્યાં અમે દર્શને આવતા લોકોને દર્શનનો લાભ પૂરેપૂરો મળે એના માટે રિનોવેશન કર્યું છે। તમે જોશો કે મંદિરની મૂર્તિઓ જૂનું બાંધકામ હતી, જે મંદિર પૂરી મૂર્તિઓ જોવા મળતી નહીં હતી, એના કારણે તે મંદિર થોડું ખોલીને પૂરું કરવામાં આવ્યું અને આવનાર દિવસોમાં મંદિરના જે રૂપરેખા જે લાદી જે માંડીને બધું શણગારવામાં આવશે। અત્યારે નોર્મલ અમે કામ કર્યું છે જેથી ભક્તો આરામથી પ્રભુ શ્રી રામના માતા સીતાના અને લક્ષ્મણજીના દર્શન કરી શકે અને આ પાવન દિવસોમાં ભક્તો આનો લાભ લઈ શકે। એટલે આવનારા દિવસોમાં જે રામનવમી પર્વ પણ 6 તારીખ આવી રહ્યો છે એનું પણ સમગ્ર ગુજરાત તથા ગીર સોમનાથ જિલ્લાના તમામ હિન્દુ ભક્તોને જાહેર આમંત્રણ આપું છું કે એમાં રથયાત્રામાં જોડાશું। તિકમરાય મંદિરે રથયાત્રા નીકળશે અને આવો આપણે સૌ બધા ભક્તો ભેળા મળી અને જે અયોધ્યામાં બન્યું છે એવો જ માહોલ અહીંયા ઊભો કરીએ ને જાણે અયોધ્યા બની ગયું હોય એવો આપણે વેરાવળને કરીએ। સીતારામ સીતારામ।